જય માતાજી બધા મિત્રોને, કેમ છો? મજામાં? સ્વાગત છે ફરીથી મારા નવા વ્લોગની અંદર. તો મિત્રો, વ્લોગ તો આપણે ચાલુ કર્યો ભાવનગરથી, કેમ કે હું ભાવનગર કામે વહી આવ્યો એક હોટલમાં. એ હોટલનું નામ હમણાં તમને કહું. આ છે અમારા શેઠ, બહુ મોજીલા આવું ભાઈ. અને પછી વહી આવ્યો હું મારી રૂમે, કારણ કે અમારે હવે નાવાનું હતું. નાઈન પછી રોહિતભાઈ કે હાલો હવે ભાગ્યું. મેં કીધું હાલો હાલો ભાગ્યું. પછી તો રોહિતભાઈ આગળ ને હું પાછળ, બે ભાગ્યા ને આ જો નાળિયેરને કાંક તોડતો હતો. મેં કીધું હળવું હળવું તોડજે ભાઈ. જુઓ મિત્રો, આ છે અમારો આખો સ્ટાફ, બધા બેઠા કે નહીં નવરા હોય એમ. અને અમારી દુકાનનું નામ છે ખોડિયાર પાવભાજી. હોટલ ચાલુ જ થવાની હતી, પહેલાં મેં કીધું નાસ્તો કરી લેવી. ત્યાં તો નાસ્તામાં આવી ગઈ પાવભાજી, પછી તો મોડું મૂકવાનું જ ન હોય, હાલો હાલો. અને પછી તો નાસ્તો કરીને આપણે લાગી ગયા કામે ભાઈ. વરસાદ તો આવે હો, જેવો તેવો આવે. અને પછી તો હું કામ કરી દીધું ચાલુ. ટૂંક સમયમાં હવે સમય પૂરો જ થવાનો હતો. હવે હું તમને ડેલી અમારી હોટલ બતાવી. અને પછી રોહિતભાઈ કે હાલ પેલા ઢોસો ખાઈ લઈ. મેં કીધું હાલો હાલો, ઢોસો હોય એટલે મોડું મૂકવાનું જ ન હોય. અને પછી તો કર્યું સોળેલું ભાઈ, સોળેલું કર્યું તો તામાં મજા આવે. અને આ ભાઈ બનાવતા પાવભાજી ને હું પાવ વેચતો હતો. અને પછી તો હું આવી ગયા, હું ને રોહિતભાઈ એક સર્કલમાં બે હવા. મેં કીધું લાઈક કરી દો કે લાઈક કરી દેવી. અને પછી રોહિતભાઈ કે આવી ગરમીમાં મજા ના આવી. મેં કીધું ચોમાસું છે ભાઈ, રીત રાખો. ને પછી મગાઈ લીધી ચા ને હું આવી ગયો હોટલ. આ ડેલી વ્લોગ આવી છે એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ કાલે નવા વ્લોગમાં.